નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં પોઝિટિવ સમાચાર સાથે હું છું નિધિ ગઢવી। આજના સૌપ્રથમ પોઝિટિવ સમાચાર જે છે મહેસાણાથી સામે આવી રહ્યા છે। પીએમ નરેન્દ્રભાઈ મોદીએ શાળાના બાળકો સાથે સંવાદ કર્યો હતો। ઊંઝા તાલુકાના સુણોક પ્રાથમિક શાળાના બાળકો સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો। સાંસદ હરિભાઈ પટેલ સાથે સુણોક શાળાના બાળકોએ પીએમ સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા। રાજભવન ખાતે હરિભાઈ પટેલ અને બાળકોએ પીએમ સાથે મુલાકાત અને સંવાદ કર્યો હતો। પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બાળકો સાથે પૂર્ણ વાત્સલ્ય સાથે ચર્ચા કરી હતી। BS9 ટીવી ન્યૂઝ સાથે કાર્તિક પુજારા, મહેસાણા। અન્ય જે સારા સમાચાર સામે આવી રહ્યા છે એ ભુજથી આવી રહ્યા છે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છના 2 સ્થળોએ 3 એર શો યોજી રહી છે, જે પૈકી 29મી જાન્યુઆરીના રોજ અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ પર દિલધડક એર શો યોજાયો હતો। તો ત્યારબાદ કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ હવાઈ કરતબો કરીને સફેદ રણની રોનક વધારી હતી અને આ કરતબો જોઈને પ્રેક્ષકો પણ રોમાંચિત થઈ ગયા હતા। કચ્છના રોગાન કારીગર આશીષ કંસારાએ સૂર્યકિરણ એરોબેટિક ટીમને રોગાન કળાથી બનાવેલ સૂર્યકિરણ પ્લેટની કૃતિ ભેટમાં આપી હતી। કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા કરવામાં આવેલ હવાઈ કરતબે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કચ્છના પ્રવાસ દરમિયાન આ ટીમ દ્વારા 2 દિવસો એર શો ભુજ એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો। તો આ વખતના 3 એર શો પૈકી એક શો જે અબડાસામાં કરવામાં આવ્યો હતો તે અબડાસામાં પ્રથમ વખત યોજાયો હતો। તો સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં પણ 2 દિવસ એર શો યોજવામાં આવ્યા હતા। BS9 ટીવી ન્યૂઝ સાથે કલ્પેશ ગુસાઈ, કચ્છ। ત્યારબાદ જે સમાચાર સામે આવી રહ્યા છે બોટાદથી આવ્યા છે। બોટાદના કડવા પાટીદાર સમાજ દ્વારા 2 ફેબ્રુઆરીએ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 89 દંપતીઓ લગ્નમાં બંધાશે। 150 વીઘા જમીનમાં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને સમારંભમાં 50,000થી વધુ લોકો હાજર રહેશે। મૌખિક અને ધાર્મિક વિધિથી લગ્ન કરાવવામાં આવશે। 100 જેટલા CCTV કેમેરા અને સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ સમૂહ લગ્નથી સહકાર, એકતા અને ખર્ચની બચત અંગે સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે। ભોજન પ્રસાદ માટે પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર બોટાદ જિલ્લામાં આ બાબતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। BS9 ટીવી ન્યૂઝ સાથે વિપુલ લુહાર, બોટાદ। એ સિવાય જે સમાચાર સામે આવ્યા છે એ થરાદથી સામે આવ્યા છે। વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા થરાદ ખાતે વિવિધ સંગઠનો દ્વારા નવા જિલ્લાના સમર્થનમાં આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને તેમજ વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। થરાદ નાયબ કલેક્ટરને રામ મંદિર સેવા સમિતિ થરાદ, વેપારી મંડળ થરાદ તેમજ વાવ ભાજપ યુવા મોરચા દ્વારા વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં આવકાર આપી દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણ બદલ હૃદયપૂર્વક આભાર માની નવીન વાવ થરાદ જિલ્લાના નિર્માણ બાબતે સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ શહેરને રાખવા આવેદનપત્ર આપી આભાર માન્યો હતો। BS9 ટીવી ન્યૂઝ સાથે જનકસિંહ વાઘેલા, થરાદ। અન્ય જે સમાચાર સામે આવ્યા છે લીંબડીથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલી કુમારી શિવાંગી ઝાલા કન્યા વિદ્યાલયમાં વસંત પંચમી, જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસના મહત્વ, સરસ્વતી દેવીના પ્રાગટ્ય, શિક્ષાપત્રીના પ્રાગટ્ય વિશે શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનો દ્વારા માહિતી આપવામાં આવી હતી। માં સરસ્વતી દેવીની પૂજા, પ્રાર્થના, માં સરસ્વતી દેવીના શ્લોકનું ગાન પણ કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીની બહેનો તથા શાળા પરિવારના પ્રત્યેક સભ્યે માં સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। BS9 ટીવી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। એ સિવાય સુરતમાંથી પણ સમાચાર સામે આવ્યા હતા। કોમી એકતા માટે જાણીતું સુરત શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા મહાકુંભમાં જતી ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા સહિત કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। આપણું ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ તહેવાર હોય દરેક ધર્મના લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે તેની ઉજવણી કરતા હોય છે। ત્યારે હાલ સમગ્ર દેશમાં કોઈ તહેવાર હોય તે મહાકુંભની લહેર ચાલી રહી છે અને જેમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે, જેને માણવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જ્યાં મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલા ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા, જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા। BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત। ત્યારબાદ જે સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરના 18 નવા IAS મહેમાન બન્યા છે। તાલીમના ભાગરૂપે ભારત દર્શન કાર્યક્રમ હેઠળ જામનગરમાં 4 દિવસનો પ્રવાસ કરવા આવ્યા હતા।
એરફોર્સ, નેવી, આર્મી સહિતની સુરક્ષા એજન્સીઓ સેન્ટરની મુલાકાત લીધી હતી અને કામગીરી અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી. તેઓએ ખાનગી કંપનીની પણ મુલાકાત લીધી હતી. 40 દિવસના પ્રવાસે નીકળેલા 18 IAS અધિકારીઓ જામનગર 3 દિવસ રોકાણ કર્યું હતું. ગોવા, ચેન્નઈ, લક્ષદ્વીપ, ગુવાહાટી, અરુણાચલ સહિતના વિસ્તારોની મુલાકાત બાદ ગુજરાતમાં જામનગર પહોંચ્યા હતા. હવે ગુજરાતના સોમનાથ અને જુનાગઢની પણ મુલાકાત તેઓ લેવાના છે. BSN TV ન્યૂઝ સાથે પ્રવીણ ચાવડા, જામનગર. ત્યારબાદ ગોધરાથી સમાચાર સામે આવ્યા હતા. ગોધરાના સર્કિટ હાઉસ ખાતે કુરબાન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, નોલેજ પાવર ગ્રુપ અને RM ઓનલાઈન સર્વિસ દ્વારા એક વિશેષ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોજગારના અવસરો, એજ્યુકેશનમાં જાગૃતિ અને નશા મુક્તિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવા અને સમાજના દરેક વર્ગને સમાન તક મળે તે માટે આ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગોધરાના આગેવાનો, શિક્ષણવિદો અને સમાજસેવી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ચર્ચામાં યુવા પેઢી દ્વારા નશા તરફના વલણ પર ચિંતાનો વિહંગા વિચાર થયો અને લોકોમાં જાગૃતિ લાવવા માટે વધુ કાર્યક્રમોની જરૂરિયાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમજ શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે યથાવત તકોની વાત કરી હતી, જેથી ગોધરાના યુવાનો આત્મનિર્ભર બની શકે. BSN TV ન્યૂઝ સાથે સિરાજ જરગાલ, પંચમહાલ. ત્યારબાદ સુરતથી ફરી એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં 1 ફેબ્રુઆરીના રોજ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પાલપાટિયામાં પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 50 કિલોના મોતીચૂરના લાડુ ભગવાનને અર્પણ કર્યા અને પછી પ્રસાદ વિતરિત કરવામાં આવ્યો હતો. સાંજે ભવ્ય આતિશબાજી અને વેદ પારાયણના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ગણેશયાગ અને નાળિયેર હોમવાની સાથે રક્તદાન શિબિરમાં પણ સહયોગ આપવામાં આવ્યો હતો. દર્શન માટે ભાવિકોને વિવિધ સમય પર પૂજાઓ અને આરાધના માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. BSN TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત. એ સિવાય અરવલ્લીથી પણ જે સમાચાર સામે આવ્યા હતા, તેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરાના અંતિસરા ગામના 26 વર્ષના યુવાન ભવ્ય ચૌધરીએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવીને યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભવ્ય ચૌધરીએ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરીને નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને મબલખ પાકથી સારી આવક મેળવી રહ્યા છે. તેઓ શક્કરટેટી અને તરબૂચની બાગાયતી પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. ભવ્ય ચૌધરી બાગાયતી ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેઓ પાકને કુદરતી આફતોથી બચાવી શકે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે છે. ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં જ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતા મેળવી છે. તેઓ દરેક યુવાન અને ખેડૂતો માટે એક મિસાલ બની રહ્યા છે. તેમની સફળતા દર્શાવે છે કે જો યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે. ભવ્ય ચૌધરીની સફળતાની કહાની એ યુવા ખેડૂતો માટે એક બોધપાઠ છે કે તેઓ પણ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળ થઈ શકે છે. તેમણે સાબિત કર્યું છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તે એક કળા પણ છે. જો ખેડૂતો પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તેઓ ચોક્કસ સફળ થઈ શકે છે. ભવ્ય ચૌધરીની સફળતા એ આપણા દેશના યુવા ખેડૂતો માટે એક નવી દિશા છે. તેઓએ સાબિત કર્યું છે કે ખેતીમાં પણ ઉજ્જવળ ભવિષ્ય છે. જો યુવા ખેડૂતો ભવ્ય ચૌધરી જેવા સફળ ખેડૂતો પાસેથી પ્રેરણા લે તો તેઓ પણ ખેતીમાં સફળ થઈ શકે છે અને દેશમાં પોતાના વિકાસનું યોગદાન આપી શકે છે. BSN TV ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી. આજના પોઝિટિવ સમાચારમાં હાલ બસ આટલું જ. આવા જ સારા સમાચાર માટે જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.